मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रादेवा जैनो धर्मोस्तु मंगलम। યોનિઓના જે પ્રકાર છે અલગ અલગ તે જોઈ રહ્યા હતા આપણે. સચિત યોની જોઈ લીધું હતું, પછી અચિત યોની પણ જોઈ લીધું હતું, અને ત્રીજું મિશ્ર યોની અથવા તો સચિતાચિત્ત યોની એનું સ્વરૂપ પણ આપણે સમજી લીધું હતું. અને આવી યોનિઓ કયા કયા જીવોને હોય છે તે પણ આપણે જોઈએ. તો હવે નેક્સ્ટ આગળ આવે છે શીત યોની. તો શીત યોની એટલે કે શું? જે પણ યોનીનો સ્પર્શ શીત હોય છે એટલે કે ઠંડો હોય છે તો તેને શીત યોની કહેવાય છે. બરાબર. યોની એટલે કે શું? જીવોનું ઉત્પત્તિ સ્થાન. તો જે ઉત્પત્તિ સ્થાન ની વાત આવે છે, 9 પ્રકારના અલગ અલગ ઉત્પત્તિ સ્થાનો હોય છે, અલગ અલગ પ્રોપર્ટીઝ, કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ વાળા, ગુણધર્મો વાળા, તો તે આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. તો હવે જે પણ ઠંડા સ્પર્શવાળી જે યોની હોય છે એને શીત યોની કહેવાય છે. અને એમાં એક્ઝામ્પલ આવે છે અનંતકાય. બરાબર. તો જે પણ અનંતકાય એટલે કે શું? એને નિગોદ પણ કહેવાય છે. યાદ રાખો. તો સાધારણ વનસ્પતિકાય પણ એને કહેવાય છે. તો આ જીવોની ઉત્પત્તિ વાળી યોની કેવી હોય છે? યાદ રાખવાનું છે, શીત યોની હોય છે. પછી 5મો નંબર છે, 5th છે ટાઈપ ઉષ્ણ યોની. તો એ કેવી હોય છે કે જે પણ યોનીનો સ્પર્શ ઉષ્ણ હોય છે એટલે કે ગરમ હોય છે એને ઉષ્ણ યોની કહેવાય છે. હવે આપણે સાંભળ્યું હશે, જેમણે પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિશે ભણ્યું હશે, તો એવા અમુક પ્રકારના એવા થર્મોફિલિક બેક્ટેરિયા હોય છે. થર્મો એટલે કે હાઈ ટેમ્પરેચર, અને ફિલિક એટલે લવિંગ. જે હાઈ ટેમ્પરેચર લવિંગ બેક્ટેરિયા હોય એટલે કે હાઈ ટેમ્પરેચર જે એકદમ ગરમ ગરમ વોલ્કેનો જેવું પણ ગરમ ટેમ્પરેચર હોય ને, તો ત્યાં પણ તેઓ સર્વાઈવ કરી શકે, જીવી શકતા હોય છે. એટલે એમની ઉત્પત્તિ ત્યાં થતી હોય છે. તો એવા હોય છે આ બેક્ટેરિયા. શું હોય છે? બેઇન્દ્રજીવો. તો એ એક્ઝામ્પલ અહીંયા આવી શકે છે. અને બીજું એક્ઝામ્પલ આવી શકે છે જે નિભાડા હોય ને, એટલે કે જે ભઠ્ઠીઓ હોય, ગરમ ગરમ ભઠ્ઠીઓ હોય, તો ત્યાં અગ્નિ બળતી હોય તો ત્યાં એ સ્થાને જે સફેદ કલરના ઉંદર હોય છે તો તેમની ઉત્પત્તિ ત્યાં થતી હોય છે. તો તે પણ અહીંયા એક્ઝામ્પલ આવી શકે છે. બરાબર. ક્યાં? નિભાડાની જે અગ્નિ હોય છે તો ત્યાં એ ઉષ્ણ યોની હોય છે, ગરમ સ્પર્શવાળી યોની હોય છે. તો તે કોના માટે ઉત્પત્તિ ક્ષેત્ર હોય છે? સફેદ ઉંદરના માટે હોય છે. ધ્યાન રાખવાનું. પછી છઠ્ઠો છે શીતોષ્ણ યોની. શીતોષ્ણ યોની એટલે કે શું? આ યોનીનો સ્પર્શ કેવો હોય? આ યોનીનો સ્પર્શ અતિ શીત કે અતિ ઉષ્ણ નહીં હોય. તેને કહેવાય છે શીતોષ્ણ યોની. એટલે કે શું? પાછું રિપીટ કે આવા ઉત્પત્તિ યોની એટલે કે ઉત્પત્તિ ક્ષેત્ર. તો એ ઉત્પત્તિ ક્ષેત્ર કેવું હોય? એનો સ્પર્શ કેવું હોય? બહુ વધારે ઠંડો પણ નહીં હોય અને બહુ વધારે ગરમ પણ નહીં હોય. એટલે કે કહી શકાય કે નોર્મલ ટેમ્પરેચર જેવું કહી શકાય. તો એવી બહુ વધારે અતિ ઉષ્ણ કે અતિ શીત નહીં હોય, પણ કેવી હોય? શીત અને ઉષ્ણ બંને સ્પર્શવાળી યોની હોય છે. તો તે કયા જીવો માટે ઉત્પત્તિ ત્યાં થતી હોય છે? તો તે જે પણ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય હોય છે, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ હોય છે, તેમના માટે આ એવી હોય છે શીતોષ્ણ યોની. પછી જે ગર્ભજ મનુષ્ય હોય છે તેઓની પણ ત્યાં જ ઉત્પત્તિ થાય છે. બીજું જે પણ દેવો છે તો તેઓનું પણ ઉત્પત્તિ ક્ષેત્ર એવું જ હોય છે, શીતોષ્ણ સ્પર્શવાળું. બરાબર. દેવોનું ઉપપાત ક્ષેત્ર હોય છે ને, તો એ ઉપપાત ક્ષેત્રે પણ એનું સ્પર્શ શીતોષ્ણ હોય છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવે છે કે અગ્નિકાય will also come in ઉષ્ણ યોની. તો અગ્નિકાય છે ને એટલે કે આગ કે તેવું કાય, તો એ પોતે એમનો પોતાનો સ્પર્શ, શરીરનો સ્પર્શ કેવો હોય છે? ઉષ્ણ સ્પર્શવાળા હોય છે. પણ તેમની ઉત્પત્તિ ક્યાં થાય છે? એમની ઉત્પત્તિ યોગ્ય એટલે યોની, અગ્નિકાયની યોની ક્યાં હોય છે? ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્ર ક્યાં હોય છે? તો તે ક્યાં પણ હોઈ શકે છે ને, જે મનુષ્ય લોક હોય છે. બાદર અગ્નિકાની ઉત્પત્તિ ક્યાં થાય છે? માત્ર બાદર અગ્નિકાની વાત કરીએ તો જરૂરી નથી. એ હમણાં રેનફોલ ચાલી રહ્યો છે. હમણાં કેવું છે? હ્યુમિડિટી છે ને વાતાવરણમાં, મુંબઈમાં. તો અહીંયા પણ અગ્નિકાયની ઉત્પત્તિ થાય છે ને, ઠંડા ઠંડા સ્પર્શવાળું.
આ વાતાવરણમાં પણ થાય છે, ભેજવાળા વાતાવરણમાં. એટલે અગ્નિકાયની એમ નહીં કહેવાય કે એની ઉષ્ણ યોની છે, એ ધ્યાન રાખવાનું. અને અમુક એવા જે સંયોગો ભેગા થાય અગ્નિકાયની ઉત્પત્તિ યોગ્ય સંયોગો, જેમ કે મેચબોક્સ છે તો ત્યાં સ્ટ્રાઇક થયું મેચસ્ટિક, અથવા તો એટલે કે જે ક્ષેત્ર યોની છે ને, તો ત્યાં જે પણ દ્રવ્યો રહેલા હોય છે તો તે જરૂરી નથી બધા ઉષ્ણ સ્પર્શ વાળા છે, ધ્યાન રાખવાનું. બીજું આકાશ છે, તો આકાશમાં પણ શું થાય છે, લાઇટનિંગ થતી હોય છે. લાઇટનિંગ એ પણ અગ્નિકાય છે ને, વીજળી. તો ત્યાં એ કેવું છે, ત્યાં પણ ઠંડુ હોય છે, બરાબર, ત્યાં રેનફોલ થતું હોય ત્યારે. તો એટલે એ નથી, એ ધ્યાન રાખવાનું, બરાબર. પછી આ ત્રણ જોયું આપણે, શીત યોની, ઉષ્ણ યોની અને શીતોષ્ણ યોની. હવે બીજું આગળ આવશે 7th, વિવૃત યોની. તો વિવૃત યોની એટલે કે શું, કે જે યોની એ ઉઘાડી હોય. ઉઘાડી એટલે કે શું, જે સ્પષ્ટપણે દેખાય, બરાબર, ઓપન હોય એટલે કે સ્પષ્ટ દેખી શકાય, બરાબર. તો એવા સ્થાનને શું કહેવાય છે, વિવૃત યોની કહેવાય છે. તો એમાં એક્ઝામ્પલ શું આવી શકે છે, એક્ઝામ્પલ છે જળાશય, બરાબર. તો જળાશય જે છે એટલે કે કોઈ પણ વોટર બોડીઝ, તો તે ઘણા બધા જીવોની ઉત્પન્ન થવાનું સ્થાન છે. એટલે કે જીવો માટે એ યોની છે ને, વોટર બોડીઝ, ત્યાં કેટલા બધા જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. તો તે સ્થાન કેવું છે, ઉઘાડું હોય છે, સ્પષ્ટ દેખાય છે ને, સ્પષ્ટપણે જોઈ શકાય છે, એટલા માટે એમને વિવૃત યોની કહેવાય છે. હવે એમાં કયા કયા જીવોનું એક્ઝામ્પલ્સ આવશે, એક તો આપણે બેન્દ્ર જીવોથી કરીને ચૌરિન્દ્ર સુધીના, એટલે બેન્દ્ર, તેન્દ્ર, ચૌરિન્દ્ર એટલે કે વિકલેન્દ્રિય જીવો, એ બધા વિકલેન્દ્રિય જીવોની યોની તે વિવૃત યોની હોય છે. બીજા જે સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય છે, તો એમની પણ યોની કેવી હોય છે, વિવૃત એટલે કે ઉઘાડી હોય છે, સ્પષ્ટપણે જોઈ શકાય. અને બીજા જે સમૂર્છિમ મનુષ્યો છે, બરાબર, બીજા જે સમૂર્છિમ મનુષ્ય છે, તો એમની પણ યોની કેવી છે, ઉઘાડી છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે તેવી છે, ધ્યાન રાખવાનું. કોની કોની છે વિવૃત યોની, એક તો વિકલેન્દ્ર એટલે બેન્દ્ર, તેન્દ્ર, ચૌરિન્દ્ર જીવો. પછી સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્ર જીવો અને સમૂર્છિમ મનુષ્યો, એમની ઉઘાડી હોય છે, બરાબર, સ્પષ્ટપણે દેખાય. કારણ કે હવે સમૂર્છિમ મનુષ્યનું શું હોય છે, પણ ક્યાંથી ઉત્પન્ન થાય, જે ગર્ભજ મનુષ્યોના જે અશુચિઓ અલગ થાય તો ત્યારે ત્યાં પછી એમની ઉત્પત્તિ થાય છે ને. સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્પત્તિ કેવી રીતે થાય, એમના ક્લેવરો પડેલા હોય છે, ગર્ભજ તિર્યંચોના ક્લેવરો પડેલા હોય, એની સાથે કોઈ તત્વોનું મિશ્રણ થાય ત્યારે. વિકલેન્દ્રિયની ઉત્પત્તિ ક્યારે થાય, જે બીજા વિકલેન્દ્રિય હોય એમના મળમૂત્ર આદિ વગેરે સ્વજાતિના જીવો હોય, સ્વજાતિના જીવોના મળમૂત્ર, જે પણ થૂક વગેરે હોય, ક્લેવર હોય, એનાથી ઉત્પત્તિ થાય છે. એટલે કે ઉઘાડી હોય, સ્પષ્ટપણે દેખાય એવી છે, એટલે કે વિવૃત યોનિઓ છે. પછી 8મી છે સંવૃત્ત યોની, એટલે એ કેવી હોય છે, યોની ઢાંકેલી હોય છે. તે ઢાંકેલી એટલે કે ક્લોઝડ હોય, એટલે કે દેખાય નહીં, બરાબર. એટલે કે કહી શકાય કે આચ્છાદિત હોય, ઢંકાયેલી હોય કે આચ્છાદિત હોય, દેખાય નહીં સ્પષ્ટપણે. જે જીવોનું ઉત્પત્તિ ક્ષેત્ર કેવું હોય, યોની કેવી હોય છે, ઢંકાયેલી હોય, આચ્છાદિત હોય, સ્પષ્ટપણે નહીં દેખાય, અસ્પષ્ટ પણ હોઈ શકે, બરાબર. અસ્પષ્ટ રીતે જોઈ એટલે અસ્પષ્ટ હોય તેવા સ્થાનને સંવૃત્ત યોની કહેવાય છે. હવે એક્ઝામ્પલ એમાં શું કોણ આવશે, એક્ઝામ્પલ છે દેવોનું. તો દેવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, એમનું ઉત્પત્તિ ક્ષેત્ર ક્યાં છે, દિવ્ય શૈયા હોય છે ને, શું હોય છે, દિવ્ય શૈયા હોય છે. એટલે કે એક શૈયા હોય, એના ઉપર શું, એક વસ્ત્રાદિકથી ઢંકાયેલી હોય છે એમની દિવ્ય શૈયા. અને એ વસ્ત્ર જે હોય છે દેવદુષયની નીચે અંદર, અને દેવશૈયા ઉપર, અને વસ્ત્રની નીચે, એવી રીતે ત્યાં દેવની ઉત્પત્તિ થાય છે ને, બરાબર. આવી રીતે એમનું શું હોય છે, આવી રીતે શૈયા હોય છે. અહીંયા આ દેવ જે બનનારો હોય છે તો અહીંયા એનો આત્મા આવી જાય છે, પણ અહીંયા આવી રીતે દેવદુષ્ય કે દિવ્ય વસ્ત્ર
આ દિવ્ય શૈયા ઉપર આવી રીતે ઢંકાયેલું હોય અને અંદર અહીંયા નીચે ઉત્પત્તિ થાય છે. એટલે કે આ કેવું છે, સ્પષ્ટપણે દેખાતું નથી, આચ્છાદિત છે, એટલા માટે આ સંવૃત યોની કહેવાય છે દેવો માટે. બીજું, જે નારકીના જીવો હોય છે તો તેઓ પણ આવશે. એમનું કેવું હોય છે, કુંભી હોય છે, બરાબર. તો તે એ કુંભીની અંદર એમની ઉત્પત્તિ થાય છે. એટલે કે નારકીના જીવો માટે પણ આવી સંવૃત યોની હોય છે. અને બીજું, જે એકેન્દ્રિય જીવો છે તો એ જીવોની પણ યોની કહેવાય છે કે સંવૃત યોની હોય છે. એ ધ્યાન રાખવાનું, બરાબર. પછી અહીંયા ક્વેશ્ચન છે કે વી આર અનેબલ ટુ સી બર્થ ઓર પ્રેઝન્સ ઓફ સમુચ્ય મનુષ્ય વિથ આર આઈઝ. એટલે અહીંયા ક્વેશ્ચન છે કે આપણે તો જે અહીંયા કોની વાત, એમનો ક્વેશ્ચન છે સમુચ્ય મનુષ્યો વિશે, જે આપણે કહ્યું કે એમની યોની વિવૃત એટલે કે કેવી હોય છે, ઉઘાડી હોય છે, સ્પષ્ટપણે દેખાય એવી હોય છે, બરાબર. એમનું ક્વેશ્ચન છે કે પણ આપણે તો જોઈ નથી શકતા સમુચ્ય મનુષ્ય આપણી આંખોથી, એમનો જન્મ પણ નથી જોઈ શકતા કે તેઓ ત્યાં ઉપસ્થિત છે તે પણ જોઈ નથી શકતા, તો એ કેવી રીતે કહી શકાય કે ઉઘાડી કે વિવૃત યોની છે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે એમનો જન્મ થાય છે કે તે પણ આપણને જો ભલે જોઈ શકતા નથી, પણ આ યોની એટલે કે ઉત્પત્તિ સ્થાન વિશે છે કે સ્થાન કેવું છે, ઢંકાયેલું છે, ખુલ્લું છે, આચ્છાદિત છે, તો એ સ્થાન કેવું છે એની વાત છે. અને એમ પણ આપણે ચર્મચક્ષુ દ્વારા એમનું સાઈઝ એમનું કેટલું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું આટલું નાનકડું એમનું શરીરની અવગાહના રહેલી હોય છે સમુચ્ય મનુષ્યને, એટલે આપણે જોઈ નથી શકવાના, એ ધ્યાન રાખવાનું. પણ એમની ઉત્પત્તિ તો અવશ્ય ત્યાં અશુચિમાં, જે ગર્ભજ મનુષ્ય છે એમની અશુચિની ત્યાં થાય છે, બરાબર. એટલે કે શું હોય છે, એમનું ઉઘાડી હોય છે ને એ યોની, એટલે અશુચિ જે પણ અલગ થાય અને બહાર હોય તો એ અશુચિ સ્થાન ઉઘાડું હોય, ખુલ્લું હોય. અહીંયા ક્વેશ્ચન છે કે ઇવન નારકી ઇન કુંભી સંવૃત. નારકી છે, નારકીના જીવોની ઉત્પત્તિ સ્થાન એટલે કે યોની કેવી કહેવાય છે, સંવૃત એટલે કે ક્લોઝડ, આચ્છાદિત, સ્પષ્ટપણે નહીં દેખાય તેવી. કારણ કે એમનું ક્યાં કુંભીઓ હોય, એમના મુખ એટલા નાનકડા હોય ને કે તે અહીંયા પેલા આત્મા આવી જાય, પછી આહાર પર્યાપ્તિ, શરીર ઇન્દ્રિય પર્યાપ્તિ વગેરે પૂરી કરે, શ્વાસોશ્વાસ, ભાષા, મનો જે પણ પર્યાપ્તિ હોય, સ્વયોગે 6 પર્યાપ્તિઓ એ પૂરી કરે, પણ એમનું શરીરનું સાઈઝ અહીંયા એટલે બહાર પોતાનું મેળે પોતે નીકળી શકતો નથી. કારણ કે કુંભીનું સાઈઝ છે, મોઢું છે એકદમ નાનકડું છે, એટલે બધું અંદર થાય છે. અને પછી શરીર એકદમ મોટું મોટું થઈ જાય, કુંભીથી પણ વધારે મોટું થઈ જાય અહીંયા. પછી શું કરે નારકીઓ, હાથ મૂકીને પછી એને પરમાધામીઓ હોય છે તે અહીંયાથી કાઢી મૂકે, હાથ પગ બધું તૂટી જાય, ભાંગી જાય, બરાબર. એટલે કે મેઇન શું છે, એમની ક્લોઝ અને સંવૃત યોની છે નારકીઓની, ધ્યાન રાખવાનું. પછી 9th છે સંવૃત્ત વિવૃત્ત યોની. એ કેવી હોય છે, એટલે કે કંઈક સ્પષ્ટ હોય અને કંઈક અસ્પષ્ટ હોય. એટલે કે કંઈક પ્રમાણમાં કેવી હોય, કેટલાક પ્રમાણમાં એ ઢાંકાયેલી અને કંઈક થોડાક અંશે ઢાંકેલી અને થોડાક અંશે ઉઘાડી હોય. એટલે થોડીક ઓપન હોય અને થોડીક ક્લોઝડ હોય. એટલે કે કાંઈક અંશે ઉઘાડી હોય અને કાંઈક અંશે ઢંકાયેલી હોય, બરાબર. તો એમાં એક્ઝામ્પલ કોનું આવશે, જે પણ ગર્ભજ મનુષ્યો છે, ગર્ભજ મનુષ્ય છે એમનું એક્ઝામ્પલ આવશે. અને બીજા જે પણ ગર્ભજ તિર્યંચો છે એમનું પણ એક્ઝામ્પલ આવશે અહીંયા. તો એ શા માટે, કારણ કે એમનું શું હોય છે કે અંદરનો ભાગ તો ઢંકાયેલો હોય અને બહારનો ભાગ એમનું દેખાતો હોય છે, એટલા માટે કહેવાય છે કે થોડીક એટલે થોડીક આચ્છાદિત છે અને થોડીક ઉઘાડી છે, ધ્યાન રાખવાનું. તો આટલું આપણે સમજી લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ શો ફર્સ્ટ 3 યોની નેમ. તો શીત, હવે અહીંયા શું છે, 3 ભાગો પણ છે અહીંયા, સચિત, અચિત અને મિશ્ર. એટલે કે સચિતાચિત યોની એવી રીતે પણ કહી શકાય. બીજી રીતે એમ પણ કહી શકાય કે 3 શીત, ઉષ્ણ અને શીતોષ્ણ યોની છે. અને હજી 3 છે વિવૃત, સંવૃત અને સંવૃત વિવૃત યોની. એવી રીતે 9 ટોટલ પ્રકારે કહી શકાય, અથવા તો 3 અથવા 3 અથવા 3 એવી રીતે પ્રકારે પણ કહી શકાય છે.
તો હવે આપણે આ યોનિ વિશે સમજી લીધું કેવા કેવા પ્રકારે શું હોય છે. હવે આગળ શું આવે છે કે મનુષ્યોની જે સ્ત્રી હોય છે એટલે કે મનુષ્ય સ્ત્રી હોય છે તો એની યોનિના શું હોય છે આકારથી આકાર પ્રમાણે એના 3 ભેદ થાય છે. તો તે આપણે જોશું હવે. બરાબર. જે મનુષ્યની સ્ત્રી છે તો એનું યોનિના આકાર કેવું છે તો યોનિના આકાર ઉપરથી 3 ભેદમાં એનું ક્લાસિફિકેશન કરેલું છે. બરાબર. મનુષ્યના સ્ત્રીના યોનિના આકારથી 3 ભેદ કેવી રીતે થાય છે તો તે આપણે સમજી લઈએ. પહેલું છે કુર્મોન્નત. કુર્મોન્નત તો કુર્મોન્નત એટલે કે શું તો એ યોનિનું શેપ કેવું હોય છે કાચબો હોય ને ટોર્ટોઇઝ. તો ટોર્ટોઇઝ નું કેવું હોય શરીર આવી રીતે હોય ને એનું આવી રીતે એનું હોય શરીર. બરાબર. તો કાચબાની જેમ આવી રીતે ઊંચી હોય છે. તો આવી યોનિમાં કયા પ્રકારના મનુષ્યની ઉત્પત્તિ થાય છે જે પણ ઉત્તમ નર કહેવાય ને તો એ ઉત્તમ નર હોય તો એમની ઉત્પત્તિ થાય છે. તો એમાં એક્ઝામ્પલ્સ કોણ આવે છે જે પણ ઉત્તમ નર કોને કહેવાય છે તો તે છે 63 શલાકા પુરુષો હોય છે ને તો તેઓની ઉત્પત્તિ એમાં થાય છે. પણ એમાંથી કોને માઇનસ કરવાનું જે પ્રતિવાસુદેવ છે. બરાબર. તો એ છોડીને બાકીના જે પણ શલાકા પુરુષો છે 63 શલાકા પુરુષોમાંથી જે પ્રતિવાસુદેવો છે એમને કાઢી મૂકવાનું. બરાબર. તો પ્રતિવાસુદેવ તો 9 હોય ને તો 9 પ્રતિવાસુદેવોનું એને આપણે માઇનસ કરી લઈએ 63 શલાકા પુરુષોમાંથી તો કેટલા બચશે 54. તો જે 54 શલાકા પુરુષો છે એટલે કે જે 9 પ્રતિવાસુદેવને છોડીને તો આટલા જે 53 શાલાકા પુરુષોની 54 શાલાકા પુરુષો છે તો એમની માતાઓની યોનિ કેવી હોય છે આવી હોય છે કુર્મોન્નત હોય છે. બરાબર. કેવી હોય છે કાચબાની પેઠે આવી રીતે ઊંચી હોય છે શેપમાં. એ ધ્યાન રાખવાનું. પછી બીજી છે શંખાવર્ત યોનિ. તો શંખાવર્ત યોનિ કેવી હોય છે શંખ કેવું હોય છે શંખ જોઈ છે ને તો એમાં કે શું હોય છે શંખમાં આવર્ત હોય છે. શું નામ છે શંખાવર્ત. શંખનું જેમ જેવી રીતે આવર્ત. આવર્ત એટલે કે શું આવર્ત એટલે આવી રીતે હોય ને રાઉન્ડ્સ. તો આવી રીતે શંખમાં રહેલા હોય ને આપણે જોયું હશે શંખ તો એ આવર્ત અથવા તો ચકરડા તો એને આવર્ત કહેવાય છે. તો આવી આવર્ત વાળી જે યોનિ હોય એ કેવી કહેવાય છે આવા પ્રકારની યોનિ જે પણ સ્ત્રીઓને હોય તો એ કહેવાય છે કે ગર્ભ વિનાશક છે. બરાબર. અને એ શા માટે કારણ કે એ સ્ત્રીઓને કેવું હોય છે અત્યંત પ્રબલ કામાગ્નિ રહેલી હોય છે. તો એ અત્યંત પ્રબલ કામાગ્નિના કારણે એમનું ગર્ભ જે પણ તે શું કહેવાય જે સંતાન છે ને તો સંતાનની ઉત્પત્તિ થતી જ નથી આવા પ્રકારની આવર્તવાળી યોનિમાં. કારણ કે શું રીઝન કે એને પ્રબલ કામાગ્નિ રહેલી હોય છે એટલા માટે આ શંખાવર્ત યોનિ જેની હોય તો તે ગર્ભવર્જિત કહેવાય છે. તો એમાં એક્ઝામ્પલ કોણ આવશે કઈ સ્ત્રીની આવી હોય છે શંખાવર્ત યોનિ તો કહેવાય છે કે જે ચક્રવર્તીઓ હોય ને તો એની સ્ત્રી રત્ન હોય જે મેન હોય ને સ્ત્રી રત્ન એટલે કે જે પટરાણી કહી શકાય તો એવી જે સ્ત્રી રત્ન હોય તો એની યોનિ આવી શંખાવર્ત યોનિ હોય છે. એના કારણે સંતાનની ઉત્પત્તિ થતી નથી. કેમ કારણ કે આ સ્ત્રી રત્નોને શું કહેવાય છે કે અત્યંત પ્રબલ કામાગ્નિ રહેલી હોય છે એમને એના કારણે તેનામાં ગર્ભ રહી શકતો નથી ગર્ભ નાશ પામે છે સંતાનની ઉત્પત્તિ થતી જ નથી. વળી બીજું શું કહેવાય છે આ અત્યંત કામાગ્નિના કારણે તેઓ શું જાય છે ક્યાં જાય છે સિક્સ્થ નરકમાં એમની ઉત્પત્તિ થાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે. આટલું આપણે સમજી લીધું. પછી છે ત્રીજી પ્રકારની યોનિ છે વંશીપત્ર યોનિ. તો આ વંશીપત્ર યોનિ એટલે કે શું તો વંશીપત્ર યોનિ એટલે કે કેવી હોય છે જે વાંસ હોય તો વાંસના સંયુક્ત 2 પત્રો જેવા આકારવાળી યોનિ કહેવાય છે વંશીપત્ર યોનિ. બરાબર. તો વાંસ આપણને ખ્યાલ છે ને વાંસ શું હોય છે એક પ્રકારની વનસ્પતિકાય હોય છે. બરાબર. બેમ્બુઝ હોય કહી શકાય ને તો એ
એના સંયુક્ત બે પત્રો હોય તો એવા આકારવાળી યોનીને વાંસના બે પત્રો હોય છે તો એવા આકારવાળી જે યોની હોય છે તો એને કહેવાય છે વંશીપત્ર યોની. અને એનું એક્ઝામ્પલ શું છે, કયા સ્ત્રીઓને હોય છે? આ જે સ્ત્રીઓ છે એટલે કે કઈ કઈ સ્ત્રીઓ? જે 54 શલાકા પુરુષોની જે માતાઓ હોય છે, બરાબર, આ માતાઓને આ કુર્મોન્નત યોની હોય છે. પછી ચક્રવર્તી યોની, સ્ત્રી રત્નોને શંખાવર્ત યોની હોય છે. તો આ આટલી સ્ત્રીઓને છોડીને બાકીની બધી જ સ્ત્રીઓ હોય છે ને, તો એ બધીને વંશીપત્ર આ શેપ વાળી આકારવાળી આ યોની હોય છે. ધ્યાન રાખવાનું, બરાબર. આપણે એટલે કે આ ત્રણ મનુષ્યના સ્ત્રીની યોનીના આકારથી થતા જે ત્રણ ભેદો છે તે પણ આપણે જોઈ લીધા. એટલે કે ઉત્પત્તિ સ્થાનો, મનુષ્ય ગર્ભજ મનુષ્યના ઉત્પત્તિ સ્થાનો વિશે આપણે સમજી લીધું, કેવા કેવા આકારવાળા હોય છે. હવે બીજી પ્રકારે 8 પ્રકારે યોની થાય છે, બરાબર. તો તે આપણે સમજી લઈએ. તો એ જે સ્થાનાંગ સૂત્ર છે, ગ્રંથ છે સ્થાનાંગ નામનો, તો એના હિસાબે અહીંયા ક્વેશ્ચન છે કે જે નવપ્રતિ વાસુદેવ છે એની સ્ત્રી અને માતાની યોની કેવી હોય છે? તો જે એ વંશીપત્ર હોય છે. આપણે શું જોયું કે જે 54 શલાકા પુરુષોની માતા ની કુર્મોન્નત હોય અને ચક્રવર્તીના સ્ત્રી રત્નની શંખાવર્ત હોય. તો આટલી સ્ત્રીઓને છોડીને બીજી બધી સ્ત્રીઓને વંશીપત્ર યોની હોય છે. એટલે કે નવપ્રતિ વાસુદેવ ની સ્ત્રી કે માતાઓ હોય તો એમની આવી જ વંશીપત્ર યોની જાણવી. હા, તો અહીંયા 8 પ્રકારે યોની, એટલે બીજી રીતે 8 પ્રકારે પણ યોની હોઈ શકે છે. આપણે એક તો 9 પ્રકારે જોઈ ને, શું જોઈએ અહીંયા? 9 પ્રકારે જોયું ના અહીંયા યોનિઓ: સચિત, અચિત, મિશ્ર, શીત ઉષ્ણ અને શીતોષ્ણ, વિવૃત, સંવૃત અને સંવૃત વિવૃત. પછી મનુષ્યને સ્ત્રીઓની જોયું. પછી 8 પ્રકારે બીજી રીતે 8 પ્રકારે યોનિઓ હોય છે. તો તે પહેલી છે સમૂર્છેજ યોની. તો એ કેવી હોય છે? જે પણ સમૂર્છિમ જીવો હોય છે ને, તો એમના માટે એવી હોય છે યોની. એટલે કે સમૂર્છિમ જીવો કેવા હોય? કૃમિ હોય, કીડાઓ હોય, માખી હોય. સમૂર્છિમ જીવો તો આપણને ખ્યાલ છે કોણ કોણ છે. તો એમના માટે યોની હોય છે, જે હોય છે તો એટલે ઉત્પત્તિ સ્થાન હોય છે તો એને સમૂર્છજ યોની કહેવાય છે. બીજું છે અંડજ યોની. તો જે પણ જીવોનું એગ્સમાંથી ઉત્પત્તિ થાય છે. અંડજ યોની એટલે કે કેવી છે? જે પણ જીવોની એગ્સની અંદર અને અંદર રહેલા હોય છે, બરાબર, એગ્સની અંદર ઉત્પત્તિ રહેલી હોય છે, ઈંડા હોય છે, ઈંડામાંથી ઉત્પન્ન થાય છે, તો એમને અંડજ યોની કહેવાય છે. તો એમાં એક્ઝામ્પલ્સ કોણ આવશે? જે પણ બર્ડ્સ છે, પછી કુકડા હોય છે, પછી ક્રોઝ હોય છે ને, કાગડા હોય છે, મોર હોય છે, સ્નેક્સ હોય છે. તો એ બધાનું આપણે જોયું હશે ને, કેવી હોય છે? એગ્સમાંથી ઉત્પન્ન થતા હોય છે. એટલે એમની યોની કહેવાય છે અંડજ યોની છે. પછી જરાયુ જીવોની એ કેવી છે? જેમનું જે પણ જીવોનું જરાયુમાં જે રહેલો જે કોષ છે અથવા તો જરાયુથી વીંટાળેલું હોય, આવી રીતે તેમનો જન્મ થાય. તો એટલે કે જરાયુ એટલે કે એક પ્રકારનું આવરણ છે, કવરિંગ છે, કે જે એટલે કે મેમ્બ્રેન કહી શકાય, જે માંસ અને લોહીથી ભરેલું હોય. તો એમાં પેદા થનાર બચ્ચા હોય તો તે એની અંદર લપટાઈને તેઓ રહેલા હોય છે. તો એમાં એક્ઝામ્પલ આવે છે મનુષ્યોનું, બરાબર. જરાયુ એટલે કે શું? એક મેમ્બ્રેન કહી શકાય છે, અથવા તો એક એવું માંસ અને લોહીથી ભરેલું એક જે હોય છે. તો એની અંદર મનુષ્યોની ઉત્પત્તિ થતી હોય છે ને, તો એ કહેવાય છે. એટલે કે એ બચ્ચા હોય છે, મનુષ્યના બચ્ચા, એ આખા જરાયુથી લિપટાઈને તે પછી જન્મે છે ને. તો એમાં મનુષ્ય હોય કે ગાય હોય કે ભેંસ હોય, તો એમની ઉત્પત્તિ આવા જરાયુથી લપટાઈને થાય છે. એટલા માટે એમની યોની કહેવાય છે જરાયુ જ યોની છે. ઉદ્ભિન્ન યોની એ કેવી હોય છે? ઉદ્ભિન્ન યોની, હા, ઉદ્ભિન્ન યોની એટલે કે શું? કે જે ભૂમિને ભેદીને ઉત્પન્ન થનારા જીવો હોય છે, તો એને કહેવાય છે ઉદ્ભિન્ન યોની. તો એમાં એક્ઝામ્પલ આવે છે પતંગિયા એટલે કે બટરફ્લાઇઝ. ઉદ્ભિન્ન એટલે કે શું? જે
ભૂમિને ભેદીને ઉત્પન્ન થતા હોય છે તો એને કહેવાય છે ઉદ્ભિન્ન યોની. એટલે કે એ ઉત્પત્તિ ક્ષેત્રને કહેવાય છે ઉદ્ભિન્ન પ્રકારનું ક્ષેત્ર છે. બરાબર, જ્યાં આવા પ્રકારના જીવો ઉત્પન્ન થતા હોય છે. પછી છે સંસ્વેદજ યોની. તો આ યોની કેવી હોય છે? સંસ્વેદજ. સંસ્વેદ એટલે કે શું? ફર્સ્ટ ઓફ ઓલ, જે જીવો સંસ્વેદથી ઉત્પન્ન થતા હોય છે એટલે કે પરસેવાથી ઉત્પન્ન થનારા હોય છે તો એમને એવા યોનીને કહેવાય છે સંસ્વેદજ યોની. તો એમાં એક્ઝામ્પલ આવે છે માંકડ. જે માંકડો હોય છે, માંકડ, તો તેઓ માંકડ હોય છે એટલે કે બેડ બગ્સ, તો તેમને ઉત્પત્તિ ક્યાં થાય છે? બેડ ઉપર થાય છે ને. અને ક્યારે? જ્યારે એને એવા પ્રકારના બેડ હોય ત્યાં મોઇશ્ચર મળે, પણ એટલે કોઈ મનુષ્ય સૂતેલું હોય એનું પસીનું અહીંયા એનાથી એ ભીનું થાય, પછી અહીંયા અંધકાર રહેલું હોય, ગરમી થોડુંક હીટ થોડાક પ્રમાણમાં રહેલું હોય, તો એવા પ્રકારના જે દ્રવ્યો હોય, પછી આ સ્વજાતિના એટલે માંકડ જ છે એટલે બીજા માંકડોના જે પણ પડેલા હોય મળ કે ક્લેવરો, તો આ બધા અમુક તત્વો જ્યારે ભેગા થાય, મિશ્રણ થાય, તો એના માટે એ બીજા નવા બેડબગ્સ માટે ઉત્પત્તિ યોગ્ય યોની ક્રિએટ થાય છે. બરાબર, એટલે કે આવા માંકડો એ પરસેવાથી ઉત્પન્ન થતા હોય છે ને મનુષ્યના, એટલા માટે આ યોનીને શું કહેવાય છે? સંસ્વેદજ યોની કહેવાય છે માંકડો માટે. પછી છે ઔપપાતિક યોની. તો આ ઔપપાતિક યોની એટલે કે શું હોય છે? ઔપપાતિક એટલે કે જેનો પણ ઉપપાત જન્મ થતું હોય છે તો એને કહેવાય છે, એટલે ઉપપાત જન્મ કોનું થાય છે? દેવો, બધા દેવોનો અને બધા નારકીઓનો ઉપપાત જન્મ કહેવાય છે. બરાબર, તો જેમનો પણ ઉપપાત જન્મ થાય છે તો એ જ્યાં થાય છે, જે ક્ષેત્રમાં થાય છે, તો એ ક્ષેત્રને શું કહેવાય છે? ઔપપાતિક યોની કહેવાય છે. એટલે ઔપપાતિક યોનીમાં દેવો અને નારકીઓની ઉત્પત્તિ થાય છે. પછી છે પોતજ યોની. પોતજ યોની એટલે શું? પોત એટલે કે શું? પોત એટલે વસ્ત્ર. બરાબર, તો પોત એટલે કે વસ્ત્ર. તો આ જીવો જે છે ને, તો એ એમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? વસ્ત્રની જેમ ઉત્પત્તિ થાય છે. એટલે કે કેવી રીતે? ખુલ્લા અંગે પેદા થાય છે અને એમનો પ્રસવ છે એ શુદ્ધ હોય છે. બરાબર, ખુલ્લા અંગે એટલે કે મેન શું છે? પોતજ જન્મ એટલે કેવું હોય છે? જરાયુજ જેવું નહીં હોય. જરાયુજમાં આપણે શું જોયું કે અહીંયા જે બાળક રહેલું છે તો એ કેવી રીતે રહેલું છે? એક આવી રીતે ઓરમાં વીંટાળેલું હોય છે ને, જરાયુમાં વીંટાળેલું હોય છે. આ જે ગર્ભજ મનુષ્યનો બચ્ચો હોય કે ગાય ભેંસના બચ્ચા હોય, તો એવી રીતે આવી રીતે વીંટાળીને આવી રીતે પેદા થતા હોય છે ને જરાયુ મેમ્બ્રેનની અંદર. પણ પોતજ જન્મ કેવું? આવું કઈ મેમ્બ્રેન કે આવું કવરિંગ નહીં હોય. બરાબર, ન તો આવું અંડા હોય, એગ્સ પણ નહીં હોય. એગ્સ જેવું આવું કવરિંગ એટલે કે આવું આઉટર કઈ આવરણ નહીં હોય. પણ પોતજ જન્મ કેવા હોય? એ ખુલ્લા અંગે જ પેદા થાય છે અને એમનું પ્રસવ પણ શુદ્ધ હોય. કોઈ પણ જરાયુમાં લીપટાયેલું ન હોય, ન તો ઈંડામાંથી પેદા થાય, પણ ડાયરેક્ટ એમનું એમ જ ખુલ્લા અંગે પેદા થાય. તો એમાં એક્ઝામ્પલ શું છે? હાથી છે, પછી સસલા છે, પછી ઉંદર છે, પછી નોળિયા છે એટલે કે મંગૂસ છે, પછી ભારંડ પક્ષી છે, તો અને બીજા જે પણ ચર્મચક્ષી હોય છે, સોરી ચર્મ પક્ષીઓ હોય છે. ચર્મ પક્ષી એટલે કે શું? આપણે જોયું હતું પહેલા જ. ચર્મ પક્ષીઓ એટલે કે જેમની ચામડાની પાંખો હોય. એટલે એક્ઝામ્પલ કોણ આવશે? વડવાગોળ આવશે, બેટ્સ આવશે ને. તો એમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? ખુલ્લા અંગે પેદા થાય. ન તો એગ્સની અંદર જન્મે છે અને ન તો તેઓ આવી રીતે એગ્સની અંદર હોય, ને તો આવી રીતે આ મનુષ્યની જેમ આવી રીતે કંઈક મેમ્બ્રેનમાં વીંટાળીને લપેટાઈને એમનો જન્મ નહીં થાય, પણ ખુલ્લા અંગે એમને એમ જ પેદા થાય અને પ્રસવ પણ શુદ્ધ હોય. તો આ હાથી, સસલા, માઉસ, પછી નોળિયો, ભારંડ પક્ષી,
બધા ચર્મ પક્ષીઓ, બેટ્સ, વાડવા, ઘોડો એ બધું બધાનો જન્મ પોતે જ જન્મ હોય છે અને એવા ઉત્પત્તિ સ્થાન કે ઉત્પત્તિ સ્થાનને આવી યોનિને, ઉત્પત્તિ સ્થાન એટલે યોની, તો આવી યોનિને કહેવાય છે પોતજ યોની. પછી છેલ્લું 8મું છે રસજ યોની. તો રસજ યોની એટલે કે શું? જે પણ અત્યંત સૂક્ષ્મ જીવો છે તો એમને રસજ એમનો જન્મ થાય છે. એટલે કે કોઈક એવા જેમ કે હોય ને એવા રસ હોય અલગ અલગ, કાંજી હોય કે દહીં હોય, છાસ હોય, તો એની અંદર એમની ઉત્પત્તિ થતી હોય છે. એવા પ્રકારના અત્યંત સૂક્ષ્મ જીવો, એમ કહી શકાય કે જે બેક્ટેરિયા હોય, એવા ઇન્દ્ર જીવો હોય, તેમની ઉત્પત્તિ રસોમાં થાય છે ને, રસ હોય છે એવા. બરાબર. દહીં, છાશ જો ઘણા દિવસો સુધી પડેલી હોય પછી શું થાય? ખટાશ આવી જાય ને, અથવા તો કાંજી હોય, એટલે કે એવું કોઈ પણ એવું રસ હોય રહેલું, તો એ ઘણા દિવસથી પડેલું હોય, જે પણ હોય, તો એની અંદર અતિ સૂક્ષ્મ જીવો એટલે કે જેમ બેક્ટેરિયા કહી શકાય. બેક્ટેરિયા એટલે કે જે ઇન્દ્રજીવો છે એમનું ઉત્પત્તિ ત્યાં એવા રસોમાં થાય છે. બરાબર. એટલા માટે એમની યોની છે અને રસજ યોની કહેવાય છે. એટલે કે કઈ દહીં, છાસ આ બધું થયું તો એની અંદર ઉત્પન્ન થાય છે ને, એટલે દહીં, છાસ એ ઉત્પત્તિ ક્ષેત્ર છે. એટલે આ જ યોની બને છે બેક્ટેરિયાની ઉત્પત્તિ માટે. બરાબર, ધ્યાન રાખવાનું. કાંજી નું મિનિંગ શું છે? એવો ક્વેશ્ચન છે. કાંજી એટલે કે ભાત હોય ને એનું પાણી હોય છે એને કહેવાય છે કાંજી. હવે આટલું આપણે સમજી લીધું. હવે આપણે જે યોનિઓ છે એ ગાથા મુજબ આપણે જોઈ લઈએ કેટલી હોય છે. ગાથામાં શું આવે છે? 7 લાખ પૃથ્વી काय, 7 लाख अप काय, 7 लाख तेऊ काय, 7 लाख वायु काय, 10 लाख प्रत्येक वनस्पती काय, 14 लाख साधारण वनस्पती काय, 2 लाख बेंद्र, 2 लाख तेंद्र, 2 लाख चौरिंद्रिय, 4 लाख तिर्यंच पंचेंद्रिय, 4 लाख देवता, 4 लाख नारकी, 14 लाख मनुष्यों ना भेद, एवं कार्य 14 राज 84 लक्ष जीवायोनी, 84 લક્ષ એટલે 84 લાખ ટોટલ જેવા યોનિઓ થાય છે. બરાબર. તો અહીંયા શું છે? શું બતાડે છે આ ગાથામાં? ગાથા નંબર જે આવે છે 46 અને 47 ના પ્રમાણે શું છે કે જે પૃથ્વી કા જીવો છે એમના ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્રો કેટલા છે આખા 14 જ લોકમાં? તો તે કહેવાય છે 7 લાખ છે. પૃથ્વી કા આપકા તેવું કાય દરેકના 7 લાખો છે, લાખ ઉત્પત્તિ ક્ષેત્રો એટલે કે યોનિઓ છે. પ્રત્યેક વનસ્પતિ કાયના 10 લાખ છે અને સાધારણ વનસ્પતિ કા એટલે કે શું? નિગોદ એટલે કે અનંતકાય, એમનું ઉત્પત્તિ ક્ષેત્ર 14 લાખ છે. બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર એટલે કે આ વિકલેન્દ્ર જીવો એ દરેકનું 2-2 લાખ છે. તિર્યંચ પંચેન્દ્રિયોના 4 લાખ, દેવતાનું 4 લાખ, નારકોનું 4 લાખ અને મનુષ્યનું 14 લાખ. આટલા ઉત્પત્તિ ક્ષેત્રો બતાડે છે. અહીંયા આ એ લોકોના ભેદ નથી બતાડતા કે મનુષ્ય 14 લાખ હોય કે નારકીઓ 4 લાખ, એવું નહીં હોય. એ તો અસંખ્ય હોય ને. નારકો કેટલા છે ટોટલ? આપણે જોયું હતું પહેલા જ. આ બધા અસંખ્યાતા છે, દેવો અસંખ્યાતા છે, મનુષ્યો સંખ્યાતા છે. બરાબર. સમૂર્છિમ મનુષ્યો અસંખ્ય છે. એટલે એવી રીતે બધાની એમની સંખ્યા એ પર્ટિક્યુલર જીવોની સંખ્યા ટોટલી અલગ અલગ છે. પણ આ જે બતાડે છે ને 7 લાખ ને આ બધું, તો એ શું છે? આ બધું યોનિઓ છે. આ જીવોની યોનિઓ કેટલી છે તો તેની સંખ્યા અહીંયા બતાડતી આ ગાથા છે. ધ્યાન રાખવાનું. એટલે ઉત્પત્તિ ક્ષેત્રો કેટલા છે એમના? આટલા બધા ઉત્પત્તિ ક્ષેત્રો છે. દરેકને જો ટોટલ કરવામાં આવે, એડ કરવામાં આવે તો કુલ 84 લાખ જીવા યોની થાય છે. જીવોની આટલા બધા ઉત્પત્તિ ક્ષેત્રો છે સંપૂર્ણ 14 લોકમાં. પણ હવે આપણને લાગે કે સંપૂર્ણ 14 લોક કેટલું મોટું છે, તો માત્ર 84 લાખ જ કેવી રીતે? તો અહીંયા ધ્યાન રાખવાનું. સાચે કેટલી છે ટોટલ? અસંખ્યાતા યોનિઓ છે ટોટલ. અસંખ્યાતા છે, કાઉન્ટ કરી નહીં શકાય. છતાં પણ કેવી રીતે બતાડેલું છે? જે સમાન વર્ણગંધર સ્પર્શ સંસ્થાન બધું સેમ હોય ને, બરાબર, સિમિલર હોય ને, તો એમને પછી એક યોની ગણવામાં આવે છે. તો આપણે પહેલા જોયું હતું. બરાબર. તો એ આપણે સમજી લઈએ. હવે એના વિશે થોડો કેલ્ક્યુલેશન છે તે સમજી લઈએ.
બરાબર. તો હવે અહીંયા જો વર્ણ કેટલા હોય છે? 5 વર્ણ. કયા કયા? જે પંચપરમેષ્ઠીના વર્ણ હોય એ એવી રીતે યાદ રાખવાના. વ્હાઈટ, રેડ, યલો, પછી ગ્રીન, બ્લેક. આ 5 વર્ણ. બરાબર. એટલે આ શું છે? આ વર્ણ કોની વાત ચાલી રહી છે? ઉત્પત્તિ સ્થાન. બરાબર. એટલે કે યોની વિશે વાત થઈ રહેલી છે, ધ્યાન રાખવાનું. એટલે કે યોની એટલે કે ઉત્પત્તિ સ્થાનો. એના આ ઉત્પત્તિ સ્થાનો એ શું છે? એ પણ પૂતગલોથી જ ઓબ્વિયસલી બનેલા હોય ને. ઉત્પત્તિ સ્થાનો શું હોય? પૂતગલથી જ બનેલા હોય. તો પૂતગલો હોય તો એમનો વર્ણગંધ રસ સ્પર્શ બધું તો હોય જ ને. એ રૂપી છે એટલે આકાર પણ હોય, સંસ્થાન પણ હોય, રાઈટ. યોનિઓ કેવી હોય? રૂપી હોય. કેમ? કારણ કે બધી જ પૂતગલોથી જ બનેલી છે. તો અને દરેક પૂતગલોના શું હોય? કમ્પલસરી સામાન્ય કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. વર્ણગંધ રસ સ્પર્શ આ બધા સામાન્ય કેરેક્ટરિસ્ટિક્સ હોય જ છે ને, ફીચર્સ. બરાબર. તો યોની પણ પૂતગલથી બનેલી છે. ઉત્પત્તિ સ્થાનો, જીવોના ઉત્પત્તિ સ્થાનો પણ પૂતગલોથી બનેલા છે. એટલા માટે આ પૂતગલોથી બનેલા છે એનું મિનિંગ શું? પૂતગલોના આ વર્ણગંધ રસ સ્પર્શ હોય એટલે એનું મિનિંગ કે યોની કે ઉત્પત્તિ સ્થાનોના પણ આ હોય જ ને. આવા કેરેક્ટરિસ્ટિક ફીચર્સ હોય. અમુક વર્ણ હોય, અમુક કલર્સ હોય 5 માંથી, અમુક પ્રકારની ગંધ હોય. એટલે 2 ગંધ, સુગંધ કે દુર્ગંધ હોઈ શકે. 5 પ્રકારના રસ હોઈ શકે. એટલે કે મીઠો, તુરો, ખાટો, કડવો, મીઠો, કઈ પણ હોઈ શકે. તુરો તીખો રહી ગયો, તીખો. પછી 8 સ્પર્શ એટલે કેવા કેવા? મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, ગુરુ, લઘુ અને સ્નિગ્ધ અને વૃક્ષ. આ 8 સ્પર્શો. અને 5 સંસ્થાન એટલે કે શું? સંસ્થાન એટલે આ શબ્દનો મિનિંગ છે આકાર. સંસ્થાન એટલે કે શેપ્સ, એટલે કે આકાર. તો એ પણ અમુક 5 પ્રકારના હોઈ શકે છે. તો એ 5 કયા? વૃત્ત. વૃત્ત એટલે કે શું? સર્ક્યુલર. વૃત્ત મીન્સ આવું સર્ક્યુલર. એ પણ કેવું? આવું આવું હોલો સર્કલ નહીં, એ ધ્યાન રાખવાનું. આવું ભરેલું વર્તુળ, ભરેલું બોલ. આપણે કોઈક એક સમજો ને કે એક વોટરમેલન સમજી લો. કેવું હોય ભરેલું વોટરમેલન? સર્ક્યુલર શેપ વાળું, આખો ભરેલું અંદરથી, એ વૃત્ત. પછી વલય. વલય આકાર કેવું હોય? આવું રિંગ જેવું, બંગડી જેવું વલય, એવું આકાર. પછી ત્રિકોણ કેવું હોય? ત્રિકોણ એટલે કે ટ્રાયંગ્યુલર આકાર, આવો. પછી ચોરસ એટલે કે કેવું હોય શેપ? સ્ક્વેર હોય. પછી લંબ એટલે કે લાંબુ લાંબુ, આવું રેક્ટેંગલ જેવું સમજી લેવાનું. બરાબર. એટલે કે આવા 5 સંસ્થાનો એટલે કે વૃત્ત, વલય, ત્રિકોણ, ચોરસ, લંબ. આવા 5 અલગ અલગ પ્રકારના આકારો હોઈ શકે છે યોનિઓના. બરાબર. તો આ બધાને આપણને શું કરવાનું છે? હવે આપણને મલ્ટીપ્લાય કરવાનું છે. કોને કોને? વર્ણગંધ રસ સ્પર્શને. 5 વર્ણ મલ્ટીપ્લાય બાય વર્ણ, મલ્ટીપ્લાય બાય 2 ગંધ, મલ્ટીપ્લાય બાય 5 રસ, મલ્ટીપ્લાય બાય 8 સ્પર્શ, મલ્ટીપ્લાય બાય 5 સંસ્થાન ઇઝ ઇક્વલ્સ ટુ 2000 આવ્યું. બરાબર. તો એ બધાને મલ્ટીપ્લાય કરીને અહીંયા જે 2000 આવ્યું છે, તો એ શું બતાડે છે? એ ટોટલ સ્થાનો બતાડે છે. એટલે કે ટોટલ આવા અલગ અલગ પ્રકારના હવે 5 વર્ણ એટલે કોઈ પણ કોમ્બિનેશન્સ હોઈ શકે છે ને. કોમ્બિનેશન્સ બતાડે છે કે આ 5 વર્ણમાંથી કોઈ એક લાલ વર્ણ છે, સાથે સુગંધી છે, પ્લસ મધુર રસ વાળું છે, અને ઉષ્ણ સ્પર્શ વાળું છે, અને વલય આકાર વાળું છે. તો આ એક થયું સ્થાન. પછી બીજા બીજા પોસિબિલિટીઝ હોઈ શકે છે અલગ અલગ વર્ણ માટે. અલગ કંઈક હવે લાલ વર્ણ વાળું પણ દુર્ગંધી છે, પછી તુરો રસ વાળું છે, શીત સ્પર્શ વાળું છે, વલય આકાર. એટલે કે આવી રીતે અલગ 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 કોમ્બિનેશન્સ કરીએ આપણે, તો આવી રીતે અલગ અલગ કોમ્બિનેશન્સ કરીને ટોટલ કેટલા કોમ્બિનેશન્સ પોસિબલ થઈ શકે છે? તો તે બધાને મલ્ટીપ્લાય કરશું તો તે આવશે. આપણે મલ્ટીપ્લાય કરશું તો એ આવશે કે ટોટલ કેટલા થશે? તો તે બને છે 2000. એટલે 2000 પોસિબિલિટીઝ છે કોમ્બિનેશન્સના, અલગ 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 અલગ. બરાબર. આ ક્લિયર? એટલે કે ટોટલ
આમ અલગ અલગ વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાન વાળા ઉત્પત્તિ સ્થાનો એ કેટલા થાય છે અલગ અલગ આવા પ્રોપર્ટીઝ વાળા? તો એ થાય છે 2000 અલગ અલગ આ વર્ણગંધ રસ સ્પર્શ અને સંસ્થાન વાળા અલગ અલગ કોમ્બિનેશન વાળા આટલા ટોટલ ઉત્પત્તિ યોગ્ય સ્થાનો એટલે કે ક્ષેત્રો એટલે યોનિઓ આટલી થાય છે. આ ક્લિયર? 2000. હવે આપણને શું કરવાનું છે? ગાથામાં શું બતાડે છે કે પૃથ્વીકાય છે. આ પૃથ્વીકા જીવોની આપણે શું જોઈ ગાથામાં 7 લાખ યોની છે. બરાબર, તો 7 લાખ યોની એટલે કે ઉત્પત્તિ ક્ષેત્ર છે ડિવાઇડેડ બાય આટલા એના પ્રોપર્ટીઝ અલગ અલગ એવા કોમ્બિનેશન્સ ડિવાઇડ બાય 2000 સ્થાનો તો કેટલા થાય છે? 350 ભેદ આવે છે પૃથ્વીકાયના. એટલે અલગ અલગ પૃથ્વીકાના ભેદો આવી રીતે અલગ અલગ આવા કોમ્બિનેશન્સ વાળા સ્થાનો ઉત્પન્ન થાય તો કેટલી યોની કહેવાય? આવી રીતે પણ કહી શકાય ને 2000 મલ્ટીપ્લાય બાય 350 એટલે કે પૃથ્વીકાયના 350 ભેદ છે. બરાબર, પૃથ્વીકાયના 350 ભેદ છે તો તેઓનું આવી રીતે અલગ અલગ કોમ્બિનેશન્સ વાળા સ્થાનો છે અલગ અલગ વર્ણગંધ રસ સ્પર્શ અને સંસ્થાન વાળા સ્થાનો છે તો એમાં આવા અલગ અલગ 350 પૃથ્વીકાય જીવોનું ઉત્પત્તિ થાય અલગ અલગ આવા કોમ્બિનેશન્સ વાળા વર્ણગંધ રસ સ્પર્શ વાળા સંસ્થાન વાળા સ્થાનોમાં તો એમની ટોટલ યોની કેટલી થાય? તો તે મલ્ટીપ્લાય કરીને આવશે 7 લાખ યોની. એટલે આવી રીતે સંપૂર્ણ 14 લોકમાં પૃથ્વીકાયની 7 લાખ યોનિઓ છે. એવી જ રીતે અપકાયની પણ આવી રીતે 7 લાખ યોની ડિવાઇડેડ બાય 2000 એવા સ્થાનો છે અલગ અલગ આવા કોમ્બિનેશન વાળા તો એમના પણ 350 ભેદ એવી રીતે અથવા તો એવી રીતે પણ કહી શકાય. આ રીતે પણ આપ કહી શકો અથવા તો એવી રીતે પણ. બરાબર, તો પૃથ્વીકાય અપકાય અને તેવકાય અને વાવકાય આ ચારેયની કેટલી છે? 7 લાખ યોનિઓ છે અને 2000 વડે એનું ડિવાઈડ કરતા 350 એમના દરેકના ભેદો થાય છે. પછી પ્રત્યેક વનસ્પતિકાય છે તો એમનું શું છે? અરે અહીંયા એક મિસ્ટેક છે, અહીંયા આવી રીતે કરવાનું છે 500 આવશે, ધ્યાન રાખવાનું. તો પ્રત્યેક વનસ્પતિકાય છે તો તેમના જીવોના કેટલા ભેદો છે? 500 ભેદ છે. તો એ 500 પ્રત્યેક વનસ્પતિકાય ની સાથે જો આપણે અલગ અલગ કોમ્બિનેશન વાળા સ્થાનો છે એમાં એમની ઉત્પત્તિ થાય તો ટોટલ એમની યોની કેટલી થાય છે? તો તે છે 10 લાખ યોનિઓ. એવી રીતે પણ કહી શકાય અથવા તો એમ પણ આવી રીતે પણ જે રીતે અહીંયા બતાડેલું છે ડિવિઝન કરીને. તો અહીંયા કેટલા થાય છે? પ્રત્યેક વનસ્પતિકાયના 500 ભેદ થાય છે, ધ્યાન રાખવાનું. બરાબર, પછી છે સાધારણ વનસ્પતિકાય તો એમની કેટલી છે? 14 લાખ એમની ઉત્પત્તિ યોગ્ય યોનિઓ છે, ક્ષેત્રો છે. જો એને ડિવાઈડ કરવામાં આવે 2000 થી તો એમના 700 ભેદ થાય છે. બે ઇન્દ્રિયોનું પણ એવી રીતે એમની 2 લાખ યોની છે 2000 સાથે ડિવાઈડ કરતા એમના 100 ભેદ થાય છે જીવોના. બરાબર, પછી તે ઇન્દ્રિયનું પણ 2 લાખ યોની છે એમનો 2000 સાથે ડિવાઈડ કરતા 100 ભેદ થાય છે. ચૌર ઇન્દ્રિય માટે પણ 2 લાખ યોની છે 2000 સાથે ડિવાઈડ કરતા 100 ભેદ થાય છે. પછી તિર્યંચ પંચેન્દ્રિયના કેટલા છે? 4 લાખ યોની છે 2000 સાથે ડિવાઈડ કરતા 200 ભેદ થાય છે. પછી જે નારકી છે, બરાબર, તો નારકી છે એમનું 4 લાખ યોની છે 2000 સાથે ડિવાઈડ કરતા 200 ભેદ થાય છે. દેવતાઓનું 4 લાખ યોની છે 2000 સાથે ડિવાઈડ કરતા 200 ભેદ થાય છે. મનુષ્યની 14 લાખ યોની છે 2000 સાથે ડિવાઈડ કરતા 700 ભેદ થાય છે. બરાબર, તો આવી રીતે પણ આપ કહી શકો છો અથવા તો આપણે જેમ જોયું કે ફોર એક્ઝામ્પલ મનુષ્યના 700 ભેદો છે તો એમને જો અલગ અલગ 2000 ટાઈપ્સની કોમ્બિનેશન વર્ણગંધ રસ સ્પર્શ અને સંસ્થાન વાળી યોનિઓમાં સ્થાનોમાં એમની ઉત્પત્તિ થાય તો કેટલી યોનિઓ થાય? ઉત્પત્તિ ક્ષેત્રો કેટલા થાય ટોટલ? તો તે છે 14 લાખ યોની થાય છે. તો એવી રીતે પણ આપ કહી શકો છો દરેક જીવો માટે, ધ્યાન રાખવાનું.
બરાબર. તો હવે આપણે શું કરશું? ટોટલ યોનિઓ છે એ કેવી રીતે મળશે આપણને? જીવોની યોની. તો જીવોના ભેદ તો ટોટલ કેટલા છે? આ ભેદો આપણને મળ્યા ને, જીવોના ભેદ અહીંયા. તો આ બધાને આપણે ટોટલ કરશું. બરાબર. તો ટોટલ કરશું તો કેટલા થાય છે જીવોના ટોટલ ભેદો? 4200 ભેદો થાય છે. એમને મલ્ટીપ્લાય કરશું. જો આ જીવોના 4200 ભેદો, જીવોના ભેદો જો 2000 અલગ અલગ સ્થાનોમાં, એટલે 2000 અલગ અલગ કોમ્બિનેશન્સ, વર્ણગંધ રસ સ્પર્શ અને સંસ્થાન વાળા સ્થાનોમાં એમની ઉત્પત્તિ થાય તો ટોટલ આટલા જીવોના ઉત્પત્તિ ક્ષેત્રો કેટલા કહેવાય? તો મલ્ટીપ્લાય કરીને આવશે 84 લાખ. 84 લાખ જીવોની યોની. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે થાય છે 84 લાખ જીવોની. પછી હવે આપણે આગળ ગાથા નંબર 48 ગ્રહણ કરશું. બરાબર. આપણે યોની દ્વાર અહીંયા થાય છે કમ્પ્લીટ. હવે ગાથા નંબર 48 આવશે. એમાં શું આવે છે? યોની દ્વાર ચાલુ અને સીધો પર યોની દ્વાર સાથે બાકીના 5 દ્વારો પ્રસંગે ઘટાવ્યા છે. તો હવે બધાને સાથે કહેવાનું છે. સિદ્ધાણમ નથી દેહો ન આઉ કમ્મમ ન પાણ જોણીઓ સાઈ અનંતા તેસિમ ઠી જીણિંદાગમે ભણી આ. પાછું એક વખત. સિદ્ધાણમ નથી દેહો ન આઉ કમ્મમ ન પાણ જોણીઓ સાઈ અનંતા તેસિમ ઠી જીણિંદાગમે ભણી આ. એને શબ્દાર્થ ગાથાર્થ આપણે લઈ લઈએ. સિદ્ધાણમ એટલે કે સિદ્ધોને, નથી એટલે કે નથી, દેહો એટલે કે શરીર, ન એટલે કે નથી, આવું એટલે કે આયુષ્ય, કમ્મમ એટલે કે આયુષ્ય એટલે કે કર્મ, એટલે કે આયુષ્ય કર્મ. પછી સાઈ એટલે કે સાદી, અનંતા એટલે કે અનંત, તેસિમ એટલે કે તેઓની, ઠી એટલે કે સ્થિતિ, જીણિંદાગમે એટલે કે શ્રી જિનેશ્વરોના આગમોમાં. ગાથાર્થ છે સિદ્ધોને નથી શરીર, નથી આયુષ્ય કર્મ, નથી પ્રાણો અને નથી યોનિઓ. તેઓની સ્થિતિ શ્રી જિનેશ્વર પ્રભુના આગમોમાં કેટલી કહી છે? સાદી અનંત કહી છે. એટલે આવી રીતે સિદ્ધો છે. એટલે અહીંયા સુધી આપણે ગાથા નંબર 47 સુધી આપણે શું જોયું? જે પણ આ સંસારી જીવો છે એમના વિશે આપણે બધું જોયું. શું જોયું? 5 દ્વારો ત્યાં થઈ જાય છે. પછી 48 નંબરમાં જે સેકન્ડ પ્રકાર છે જીવોનો, એક તો છે મુક્ત અને સંસારી. તો સંસારી જીવોના આપણે 5 દ્વાર જોઈ લીધા. તો હવે મુક્ત જીવોનું અહીંયા 5 દ્વાર ઘટાવેલા છે. તો અહીંયા શું આવે છે કે સિદ્ધોના શરીરની ઊંચાઈ કેટલી છે, શરીરની અવગાહના કેટલી છે? તો તે બતાડે છે કે સિદ્ધોને શરીર જ નથી ને. કેમ? સિદ્ધો કેવા હોય છે? સિદ્ધ ભગવંત અશરીરી હોય છે ને. સિદ્ધ ભગવંત અશરીરી હોય તો તેમને આ લાગુ જ નહીં પડે ને. માટે એમના માટે કોઈ શરીરની અવગાહના કે ઊંચાઈ જ નહીં હોય. બરાબર. પણ જો એમ કહેવામાં આવે કે એમનો આત્મા છે તો એ આત્મા કેટલા આકાશ એટલે કેટલા પ્રમાણમાં અવકાશમાં રહેલો છે? તો તે કહે છે મેક્સિમમ ઉત્કૃષ્ટ 333 એન્ડ 1/3 ધનુષ જેટલું ઉત્કૃષ્ટથી એટલું ઓક્યુપાય કરીને રહેલો છે. અને જઘન્યથી 4 અને 2/3 હાથ, 4 એન્ડ 2/3 હાથ પ્રમાણ જેટલું એ મિનિમમ એ આટલા પ્રમાણના અવકાશમાં એ રહેલો હોય છે. અને એ કોના માટે છે? તીર્થંકર ભગવંતો માટે છે. આ બંને એ ધ્યાન રાખવાનું. બરાબર. જે તીર્થંકર ભગવંત અનંતા તીર્થંકરો થઈ ગયા છે ને, અને થશે અનંતા, અને હમણાં પણ વિચરી રહ્યા છે. એટલે જે થઈ ગયા છે અને થશે, તો ઉત્કૃષ્ટથી એ કેટલો અવકાશમાં રહેલા છે? 333 એન્ડ 1/3 ધનુષ જેટલી અવગાહનામાં રહેલા છે. આ ઉત્કૃષ્ટથી. અને મિનિમમથી એટલે કે ઓછામાં ઓછું 4 અને 2/3 હાથ સુધી તેઓ રહેલા છે. અને બીજા જે સામાન્ય કેવલી હોય છે
તો એ એમના માટે શું છે, તો તેઓ 32 અંગુલ જેટલા અવકાશમાં તેઓ સિદ્ધ બનીને રહેલા હોય છે, ધ્યાન રાખવાનું. અને ઉત્કૃષ્ટ જો કહેવાય તો ઉત્કૃષ્ટ એમના માટે પણ 333 એન્ડ 1/3 ધનુષ એમના માટે પણ હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર. સામાન્ય કેલી માટે ઉત્કૃષ્ટ 333 એન્ડ 1/3 ધનુષ મેક્સિમમ, અને મિનિમમ કહેવાય તો 32 અંગુલ ના અવકાશમાં તેઓ રહેલા હોય છે. અને સિદ્ધશિલા હોય છે કે ટોટલ કેટલી હોય છે, 45 લાખ યોજનના વિસ્તારવાળી હોય છે, એટલે કે ડાયમીટર હોય છે એમનું સિદ્ધશિલાનું, ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે જોયું. બીજું અહીંયા બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે હવે કેટલી થઈ, 48 ગાથા થઈ ગઈ, હવે 49 50 51, બરાબર. આટલી જ ગાથાઓ બાકી રહેલી છે. તો હવે બધાને બાયહાટ કરી લેવાનું છે ફટાફટ. હજી આપણું કેટલું થશે, હજી એક લેક્ચર થશે, પછી આપણે શું કરશું, રિવિઝન લેશું. અને જે પણ આપણા ક્લાસનો ટાઈમિંગમાં જેમની પણ ગાથા હવે બહાર થઈ ગયેલી હશે ને, તો બધાને દરેકને 2 ગાથાઓ જ આપવાની છે ઓરલી. કોઈ પણ 51 માંથી કોઈ પણ 2 ગાથાઓ પૂછીશ તો આપને ઓરલી અહીંયા આવીને વિડીયો હશે આપણો અહીંયા ઝૂમ આપણે મીટિંગમાં ક્લાસમાં, તો આવી રીતે આપણે માત્ર 2 ગાથા આપણને બોલવાનું છે. તો એટલે આપણું એક્ઝામ પછી સ્ટાર્ટ થશે અને રિવિઝન પણ, બરાબર. પછી થોડોક સમય આપશું, થોડા દિવસો આપશું ઓનલાઈન એક્ઝામ આપવા માટે આપને, અને પછી આપણે ઓનલાઈન એક્ઝામ પણ રાખી દઈશું. એટલે કે એમ સમજી લો કે 2 વીક્સ છે, 15 ડેઝ છે કે 20 ડેઝ છે, ફટાફટ સ્ટડીઝ કરી લેવાનું. એક એક્ઝામ થશે અને એ દિવસે જે પણ એક્ઝામ આપી નહીં શકશે એમના માટે પછી 2 વીક્સ પછી સેકન્ડ પાર્ટ બી એક્ઝામ રહેશે, ઓનલાઈન એક્ઝામ. પણ જેમની પણ ગાથા થઈ ગઈ છે ને, તો તે આપતા જજો ફટાફટ, તો એ થતું જશે, બરાબર. એટલે કે હજી એક લેક્ચર છે, પછી થોડુંક રિવિઝનની સાથે ગાથા આપવાનું સ્ટાર્ટ કરી દઈશું, બરાબર. ધ્યાન રાખવાનું. जिन वचन विरुद्ध बोलायो तो मिच्छामि दुक्कडम सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जन्म जेति शासनम प्रणम.